ગાંધીધામ મહાનગરપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા। ગાંધીધામની કુલ 13 વોર્ડની 52 બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। નિરીક્ષક કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે। ચૂંટણી લડવા ઈચ્છુકો દાવેદારી નોંધાવવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। ગાંધીધામના અગ્રવાલ ભવનમાં હાલ આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો ગાંધીધામમાં પણ સેન્સ પ્રક્રિયા આજે ભાજપની હાથ ધરવામાં આવી છે। ગાંધીધામની કુલ 13 વોર્ડની જે 52 બેઠક છે જેના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો નિરીક્ષક કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં આ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ચૂંટણી લડવા જે ઈચ્છતા હોય ઈચ્છુકો દાવેદારી નોંધાવવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। ત્યારે ગાંધીધામના અગ્રવાલ ભવનમાં હાલ આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। ગાંધીધામના અગ્રવાલ ભવનમાં હાલ આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો ગાંધીધામમાં પણ સેન્સ પ્રક્રિયા આજે ભાજપની હાથ ધરવામાં આવી છે। ગાંધીધામની કુલ 13 વોર્ડની જે 52 બેઠક છે જેના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો નિરીક્ષક કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં આ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ચૂંટણી લડવા જે ઈચ્છતા હોય ઈચ્છુકો દાવેદારી નોંધાવવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। ત્યારે ગાંધીધામના અગ્રવાલ ભવનમાં હાલ આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે।